ચૂંટણીમાં ક્યાંક એક મત જીતીને સરપંચ બન્યા તો ક્યાંક બે મતના તફાવતથી સરપંચ બની ગયા। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહેસાણાના એક ગામમાં ખરી ટક્કર થઈ। સરપંચ પદે ઊભા રહેલા એક ઉમેદવાર એક મતથી વિજેતા બની ગયા। મહેસાણા તાલુકાના પઢારિયા ગામમાં સરપંચ પદ માટે ઉમેદવારી કરનાર રતનસિંહ ચાવડાને કુલ 933 મત મળ્યા, જ્યારે હરીફ ઉમેદવારને 932 મત મળ્યા। આથી રતનસિંહને એક મતથી વિજેતા જાહેર કરાયા। જીત બાદ નવનિયુક્ત સરપંચ રતનસિંહનું કહેવું છે કે એક મતનું મૂલ્ય આજે ખરેખરમાં સમજાઈ જાય છે। થોડા સમય માટે તો ટાઈ પડવાની પણ સંભાવના દેખાઈ રહી હતી। રાજકોટના ગોંડલની પાટકી લોરી ગામની પંચાયતમાં બે ઉમેદવારો વચ્ચે બે જ મતથી હાર જીત નક્કી થઈ। સરપંચ પદના ઉમેદવાર વસંત સોલંકીને 1029 માંથી 482 મત મળ્યા હતા, જ્યારે સરોજ ચૌહાણને 1029 માંથી 480 મત મળ્યા હતા। આમ બે મતના તફાવત સાથે વસંત સોલંકીને બે મતથી વિજેતા જાહેર કરાયા, જેને લઈ તેઓએ ખુશી વ્યક્ત કરી, સાથે જ ગામમાં વિકાસના તમામ કામો કરવાનો પણ વાયદો આપ્યો। ગુજરાતના ગ્રામ પંચાયતની ચૂંટણી